જય શ્રી કૃષ્ણ, જય ગોગા મહારાજ. મિત્રો કેમ છો? આપ બધા મજામાં હશો. હું ચેતન બુવાજી, ગોગાધામ ગારુડી. હમણાં થોડાક સમય પહેલાં અમે અમારી મિત્રોની ખૂબ અરજીઓ સાંભળ્યા પછી અમારી એક પોતાની ચેનલ ઇન્સ્ટાગ્રામ પર પણ છે, વાતોનો વિહામો, અને યુટ્યુબ પર પણ છે, અને ઘણા બધા વોટ્સઅપ સ્ટેટસમાં આ તે મારો મોબાઈલ નંબર વાયરલ છે, એટલે ઘણા બધા લોકોના મેસેજ આવતા હોય છે. તો મેં પહેલા દિવસે જ એવું કીધું હતું કે સમાજનો ઉપયોગી થાય અને સમાજને મદદરૂપ થાય, બધા લોકોને એમાંથી કંઈ બોધપાઠ મળે એ પ્રકારના હું વિડીયો ચોક્કસ બનાવીશ, કારણ કે હું ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો માણસ છું. એટલે વચ્ચે માફ કરજો મિત્રો, પણ એક બે મિત્રોની એવી ફરમાઈશ હતી એમ કે બુવાજી કોઈક ગઝલ કાં તો કોઈક શાયરી. તો હા, શાયરી સાંભળવાની અને ગઝલ સાંભળવાની એ મારી આદત છે, પણ હું એ સમાજ સામે બોલી ના શકું. કારણ મેં એ લોકોને બહુ મસ્ત જવાબ આપ્યો હતો એમ કે ગલગલિયા થાય એવું બોલતા મને નહીં આવડે, પણ ગલીએ ગલીએથી રામ અને કૃષ્ણ એ પેદા થાય એ ચોક્કસ હું બોલીશ, કારણ કે હું ધર્મ સાથે જોડાયેલો વ્યક્તિ છું અને મારે મારા ધર્મનું પણ ભાન રાખવું પડશે, મારા બધી જ વસ્તુનું ભાન રાખવું પડશે. કેટલાય દીકરા દીકરીઓ મારા વિડીયો જોતા હશે, એટલે કોઈની લાગણી દુભાય, કોઈને હાનિ થાય, કોઈના ધર્મ વિરોધી એ ભાષણ મેં ક્યારેય કર્યા નથી અને ક્યારેય પરમાત્મા નહીં કરાવવા મારી પાસે. તો ચોક્કસ તમને બધાના વિડીયો પરિવાર સાથે બેસીને આપ બધા મસ્ત મને જોઈ શકો એવી રીતે જ અમારા વિડીયો હશે. જ્યારે જ્યારે પણ મને સમય મળશે ત્યારે હું ચોક્કસ 1-2 મિનિટ નહીં, મારી જેવી પણ વાતો હશે એવી વાતો તમારા આગળ ચોક્કસ હું મૂકીશ. તમને અમારા વિડીયો ગમે તો શેર કરજો, બીજા કોઈકને મોકલજો, કારણ કે અમારી વાતો અને અમારી વાણીમાં ક્યારેય કટુ વચન હોતા નથી, ક્યારેય કોઈની લાગણી દુભાય એવા વાક્યો હોતા નથી, ક્યારેય કોઈ જ્ઞાતિ ધર્મ સંપ્રદાય વિરોધી મારા વક્તવ્યો મેં ક્યારેય આપ્યા નથી. પણ ઘણા બધા મિત્રોની રિક્વેસ્ટ હતી એમ કે બુવાજી તમે ગાદી પર ખૂબ બધો સત્સંગ કરતા હોવ છો, તો સોશિયલ મીડિયા એક પ્લેટફોર્મ છે, મને કોઈ યુટ્યુબ પરથી આવક આવશે અને મારો રોટલો ચાલશે એવું તો હોય નહીં, કારણ કે હું ધર્મના નામે કોઈ ધંધો કરવા તો માગતો નથી, પણ મારા વિચારો, સારા વિચારો આજના યુવાનો સુધી હું પહોંચાડી શકું. ને યુવાનોની એવી અભિલાષા હતી કે બુવાજી આપ આ કાર્ય કરી શકો એમ છો એમ. તો એ બધાની અરજીને ધ્યાનમાં લઈને અને મેં જ્યારે પણ ચોક્કસ મને સમય મળે અને મને લખવાનો શોખ છે ને ક્યારેક હું લખીશ એટલે તમારી સામે ચોક્કસ હું રજૂ કરીશ. જય શ્રી કૃષ્ણ, જય ગોગા મહારાજ.